આપ સૌ મિત્રોને મારા જય રામદેવ પીર એક નવા વિડીયોમાં ફરીથી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અંદર આદ્યશક્તિ માં અંબાજીના ઘણા મંદિરો આવેલા છે, જેમાંનું એક મોટા અંબાજી તરીકે ઓળખાતું જે આરાસુર બનાસકાંઠા જિલ્લાનો અંબાજી ધામ, જ્યાં મોટા અંબાજી તરીકે જેમને ઓળખાય છે મિત્રો, તે મોટા અંબાજી કરતાં પણ આજે જે અમે આપને દર્શન કરાવીશું મંદિરના, તે એવું કહેવાય છે કે આ સ્થાનક મોટા અંબાજી કરતાં 400 વર્ષ પૌરાણિક અને મોટા અંબાજી કરતાં 400 વર્ષ જૂનું આ સ્થાનક છે મિત્રો। તો આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો, અને આપને આ અંબાજી માતાજીના જે કંઈ ઇતિહાસ વિશે જે કંઈ માહિતી અમને મળશે તે આપને જણાવીશું। અને અહીંયા મિત્રો એક શિલાલેખ લખેલો છે કે જે આ મંદિર મોટા અંબાજી કરતાં 400 વર્ષ પૌરાણિક છે, તો એ શિલાલેખ પણ આપને બતાવીશું। તે પહેલાં મિત્રો હું પણ અંબાજી માતાજીના દર્શન કરી લઉં અને તમે પણ કરી લો। અને મિત્રો, હજી સુધી જો વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો, અને આપને આ જો આવા ધાર્મિક સ્થળોના વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને આપના અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો। તો મિત્રો, તમે સૌ વિડીયોમાં જોડાયેલા રહેજો। તો પહેલાં આપણે દર્શન કરી લઈએ અંબાજી માતાજીના, અંબાજી માતા મંદિરના। તો ચલો હું પણ દર્શન કરી લઉં મિત્રો, અને તમે પણ દર્શન કરી। તો મિત્રો, આપણે હવે અંબાજી માતાજીના દર્શન કરી લઈએ। જો મિત્રો, આ નવું નિર્માણ જે માતાજીનું અંબાજી માતાજીનું મંદિરનું કરેલું છે, એ અત્રે મૂર્તિઓ છે જે મહાલક્ષ્મી માતાજી, મહાસરસ્વતી માતાજી અને શ્રી અંબાજી માતાજીની અત્રે મૂર્તિઓ છે। જો સિંહ, વાઘ અને હંસની સવારી જેમના વાહનો છે। અને મિત્રો, અહીંયા જે પૌરાણિક જે માતાજીની અંબાજી માતાજીની, લક્ષ્મી માતાજીની, મહાસરસ્વતી માતાજીની મૂર્તિઓ છે, તે પણ આજથી વર્ષો જૂની, સદીઓ પહેલાની જે મૂર્તિઓ છે જે આપને બતાવીએ, તેના પણ આપ દર્શન કરો। જે મિત્રો, આવી મૂર્તિઓ બહુ ભાગ્યે જ જોવા મળે છે, જે વર્ષો જૂની પૌરાણિક જે આવી હાલ આપને તમે જોઈ પણ નહીં હોય, બહુ ભાગ્યે જ, બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। આ પૌરાણિક છે, અને આ નવું નિર્માણ જે નવી સ્થાપત્ય કરેલી આ મૂર્તિઓ છે। અને એની બાજુમાં પૌરાણિક હનુમાન દાદાની, બજરંગબલીની પણ મૂર્તિ છે, જે પંચમુખી હનુમાન દાદાની મૂર્તિ છે મિત્રો, આપ જોઈ શકો છો। આ પૌરાણિક હનુમાન દાદાની મૂર્તિ છે, અંબાજી માતાજીની આ પૌરાણિક મૂર્તિ, લક્ષ્મી માતાજીની, મહાસરસ્વતી માતાજીની। તો મિત્રો, હવે આપને બતાવીએ જે શિલાલેખ છે, જે અહીંયા શિલાલેખ ઉપર લખેલું છે કે જે અંબાજી માતાજીનું જે અંબાજી મંદિર છે તેના કરતા પણ 400 વર્ષ જૂનું આ અંબાજી માતાજીનું મંદિર છે। તો મિત્રો, હવે આપણે શિલાલેખ જોઈ લઈએ। જે શિલાલેખમાં મિત્રો એવું માનવામાં આવે છે, એવો શિલાલેખ છે કે જે અંબાજી માતા જે મેન સ્થાપત્ય છે અંબાજી માતાજીનું અંબાજી મંદિર, તેના કરતા 400 વર્ષ જૂનું આ અંબાજી માતાજીનું સ્થાન છે, એવું અહીંયા અત્રે શિલાલેખ છે, આપ વાંચી શકો છો મિત્રો। અંબાનગરના સ્થાપક રાજવી શ્રી અખેરાજ ચૌહાણ આ મંદિરનું વિક્રમ સંવંત 852 ચૈત્ર સુદ નું મંગળવારે ખાતમુહૂર્ત કરી નિર્માણ પ્રારંભ કર્યું હતું। સદીઓ પછી વિક્રમ સંવંત 2066 ચૈત્ર સુદ નોમ અને બુધવારે એટલે કે 1214મી વર્ષ પછી મંદિરનું નિર્માણ બાપુ શ્રી રામ મુનિએ પૂર્ણ કર્યું। આવો અત્રે લેખ છે, અને એની બાજુમાં છે મિત્રો કે જે બાપુશ્રી એવું કહે છે કે આ ભૂમિમાં કરેલા મારા સમસ્ત સેવા તપસ્યા કાર્યો અને તેનું ફળ તેમજ વસાવેલ બધી સંપત્તિઓ, અહીંના સમસ્ત આત્માઓ, સિદ્ધો સ્થાનમાં નિવાસ કરતા દેવ દેવીઓ અને આ ભૂમિના ઇતિહાસથી જોડાયેલા પૂર્વજોને તેમની શાંતિ અને પ્રસન્નતા માટે આજે હું રામ મુનિ વિક્રમ સંવંત 2066 ચૈત્ર સુદ નોમ ને બુધવારે સમર્પિત કરું છું। તેમણે અત્રે સમર્પિત કરેલું છે। અને
આ પ્રાચીન મંદિરના નામથી જે આ મહાનગરનું નામ અંબાનગર હતું, જે તેનું પૂર્વ દ્વાર આજના ભૌગોલિક સ્થિતિ પ્રમાણે મવડી હતું. સમયકાળે તે નગરનું વારંવાર વસ્તુ અને વિનાશ થતું હતું અને અંબાનગરનું નામ પણ અબ્રહ્મ થઈ અંબોડ નામ થઈ ગયું. મિત્રો પહેલા આ નગરનું નામ અંબાનગર હતું, જે અંબાનગરનો શબ્દનો અબ્રહ્મ થવાથી આ નગરનું નામ અંબોડ પાડવામાં આવ્યું છે એવો અત્રે ઉલ્લેખ છે. જે મોટા અંબાજી કરતા 400 વર્ષ જૂનું સ્થાનક જૂના અંબાજી અંબોડ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર, રાજ્ય ગુજરાત. અત્રે મિત્રો બીજી પણ પૌરાણિક મૂર્તિઓ જે છે જેમની ઉપર નામ નથી લખેલા મિત્રો. પ્રાચીન નગરના અંતિમ મહારાજા અને રાજમાતાની પાર્વતીની સ્થાપના, જેમના હાથે પાર્વતી માતાજીની એમની સ્થાપના કરી હતી એવું કંઈક લખેલું છે. આ પૌરાણિક મૂર્તિઓ છે મિત્રો. અને અહીંયા મિત્રો બાજુમાં વાવ આવેલી છે, જે પૌરાણિક કાળમાં જે અહીંયાથી આ કૂવો જેને કહેવાય મિત્રો, આ કૂવો છે મિત્રો, જેને વાવ કહેવાય, કૂવો કહેવાય. હાલ પાણી નથી, પણ રાજા મહારાજાઓના સમયની અંદર અહીંયા જે ગ્રામજનો નગરજનો હતા તે અહીંયાથી પાણી પીતા. અને હાલ પણ આ કૂવાની જે કોતરણી છે, પથ્થરો છે, એ પૌરાણિક જ છે. આ ઉપરથી જે આપ જોઈ રહ્યા છો ઉપર જાળી લગાવી દીધી છે અને ઉપરનું જે બાંધકામ છે એ નવું નિર્માણ કરેલું છે. બાકી જે અંદરના જે કોતરણી જે પથ્થરો છે એ હજી હાલ પણ પૌરાણિક જ છે મિત્રો. મિત્રો આ અંબાજી માતાજીનું મંદિર ગાંધીનગર જિલ્લાના અંબોડ ગામે, જ્યાં મિની પાવાગઢ મહાકાળી માતાજીનું સાનિધ્ય છે, ત્યાં જતા પહેલા આવે છે. અને અંબાજી માતાજીના મંદિરના દર્શન કર્યા પછી મહાકાળી માતાજીનું જે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે તે આવે છે. અને ત્યાં મિત્રો નીલકંઠ મહાદેવ અને નવગ્રહ મંદિર આવેલું છે, જ્યાં નવગ્રહ દેવતાઓની સ્થાપના કરવામાં આવેલી છે. તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો, આપને દેવોના દેવ મહાદેવ અને નવગ્રહ દેવતાઓના પણ દર્શન કરાય. તો મિત્રો અત્યારે પહેલા દેવોના દેવ મહાદેવ એવા નીલકંઠ મહાદેવના આપણે દર્શન કરાવીએ. નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે, તો પહેલા દેવોના દેવ મહાદેવના દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. શિવદાતાર, શિવદાતાર, શિવદાતાર. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. તો મિત્રો આ નવગ્રહ મંદિર, જ્યાં નવગ્રહ દેવતાઓ નવ ગ્રહોનું સ્થાપત્ય કરવામાં આવેલું છે, સ્થાપના કરવામાં આવેલી છે. સૌ પ્રથમ આપણે દર્શન કરાવીએ શનિદેવ મહારાજના. જય શનિદેવ મહારાજ. પછી મિત્રો અત્રે છે શ્રી રાહુદેવ. જય રાહુ. પછી મિત્રો અત્રે છે મંગલદેવ. ઓમ મંગલદેવાય નમો નમઃ. શ્રી મંગલદેવાય. પછી મિત્રો અત્રે છે ચંદ્રદેવ. ઓમ ચંદ્રદેવાય નમઃ. અત્રે છે મિત્રો
શુક્રદેવ ઓમ શુક્રદેવાય નમો નમઃ. અત્ર છે મિત્રો બુદ્ધદેવ ઓમ બુદ્ધદેવાય નમો નમઃ. મિત્રો અત્ર છે ગુરુદેવાય ઓમ શ્રી ગુરુદેવાય નમો નમઃ. મિત્રો અત્ર છે શ્રી કેતુદેવ ઓમ કેતુદેવાય નમો નમઃ. તો મિત્રો આપને આ કરાયા નવગ્રહ દેવતાઓના દર્શન. અહીંયા જ્યાં મિની પાવાગઢ મહાકાળી માતાજીનું સાનિધ્ય છે તેની બાજુમાં આવેલું છે આ નવગ્રહ દેવતાઓનું મંદિર. મિત્રો આજના વિડીયોમાં આપને નવગ્રહ દેવતાઓના દર્શન કરાયા અને 400 વર્ષ જે મોટા અંબાજી કરતા 400 વર્ષ પૌરાણિક સ્થાન એવા અંબાજી માતાજીના દર્શન કરાયા. તો મિત્રો આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે, હું એવી આશા રાખું છું. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. અને મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને આવા અવનવા વિડીયો પણ જોવા મળતા રહે. તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય અંબાજીમાં, જય રામદેવ પીર, હર હર મહાદેવ હર.